નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનથી માત્ર રાજકીય ક્ષેત્ર જ નહીં પરંતુ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પણ ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે. યોગેશ પટેલના અચાનક નિધનના સમાચારથી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી ભાવભીની અંજલિ અર્પી છે. વડોદરાના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલની અચાનક વિદાય લેવાથી જનતા સાથે સાથે ધાર્મિક સંસ્થાઓ પણ એકદમ શોકમગ્ન બની છે. વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયે શોક વ્યક્ત કરતા જણાવ્યું છે કે યોગેશ પટેલે પોતાના સમગ્ર જાહેર જીવન દરમિયાન રાષ્ટ્ર સેવા, જનકલ્યાણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે અત્યંત નિષ્ઠાપૂર્વક અવિરત કાર્ય કર્યું હતું. તેમની અજોડ સાદગી, અદ્ભુત કાર્યદક્ષતા અને લોકહિત પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતાએ જ તેમને સામાન્ય જનમાનસમાં એક આગવું અને આદરણીય સ્થાન અપાવ્યું હતું. પૂજ્યશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે યોગેશ પટેલના અવસાનથી ગુજરાતના જાહેર જીવન, સામાજિક ક્ષેત્ર તેમજ વડોદરા શહેરને ક્યારેય ન પૂરી શકાય તેવી અપાર ક્ષતિ પહોંચી છે. આ દુઃખદ ઘડીએ વ્રજધામ પરિવાર અને VYO પરિવાર પરમ કૃપાળુ શ્રી ઠાકોરજીના ચરણોમાં વિનંતી કરે છે કે દિવંગત પરમાત્માને પોતાના શ્રી ચરણોમાં પરમ સ્થાન આપે. સાથે જ શોકમગ્ન પરિવારજનો, સ્વજનો અને તેમના અસંખ્ય શુભેચ્છકોને આ અસહ્ય વિયોગ અને વ્રજઘાત સહન કરવાની શક્તિ તેમજ ધૈર્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના કરી છે. યોગેશ પટેલના જવાથી વડોદરાના ધાર્મિક ઉત્સવો અને સામાજિક સેવા કાર્યોમાં પડનારી ખોટ કાયમ વડોદરાવાસીઓને સાલશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.